રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉર એજ ધારી, ચરિત્ર ચાહી ઉચરું તમારા, સદા હરો સંકટ જે અમારા, સદા હરો સંકટ જે અમારા. વર્ણિવેશ રમણીય દર્શન, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતં સુરનરો તમેર્મુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ વિબુધવંદિતા સ્વામીનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને વપુરિહાસ્તુનો નિત્ય દર્શને. સર્વોપરી સર્વાધાર એવા પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિ મુક્તરાજ પૂજ્ય મોટાબા તથા લાડુબા, તથા આપણા સૌ કોઈના વાલા ગુરુજી એવા પૂજ્ય બેન, તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલની કથાનું મનન કરીશું. ગઈકાલે મહારાજે બહુ દિવ્ય વાતો કરી હતી. ભગવાને જીવુબા લાડુબાઈ પૂછેલું કે પ્રભુ, કયું સાધન એવું છે કે જેનાથી તમે અતિશય રાજી થાવ? મહારાજે કીધું, મહાત્મ્ય સહિત ભક્તિથી અમે બહુ રાજી થઈએ છીએ. પછી ભક્તિ વિશેની ભગવાને વાતો કરી. પછી જીવુબાને ભગવાનની સેવાની કેવી તત્પરતા હતી એ આપણે વાત કરી. જો ને મહારાજને બરવાળાની પાદરે પહોંચ્યા અને ભૂખ લાગી અને મોટાબાઈ મહારાજને દહીંનું દોણું દીધું. અને પછી મહારાજે જીવુબાને અલૌકિક વાત કરેલી.
બદ્ધમાંથી મુક્ત જીવ કેમ થાય ને મુક્ત જીવ બદ્ધ કેમ થાય. એ ઈચ્છારામજી ધામમાં ગયા ત્યારે એમના અગ્નિ સંસ્કાર વખતે ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી દ્વારા મહારાજને પૂછાવ્યું અને મહારાજે એની વિગતવાર વાત કરી. કારણ શરીરને કેમ નાશ કરવું એની આપણને પૂજ્ય બેન દ્વારા જે માહિતી હતી એની આપણે ચર્ચા કરી હતી. વાલા ભક્તો, આજ આપણે આગળની કથામાં પ્રવેશ કરશું. મોટાબા મહારાજની જ સેવા કરતા એમ નહીં, પરંતુ મોટાબાને સંતોની સેવામાં એટલો જ ભાવ. એમાં પણ માંદા સંતોની સેવામાં તો મોટાબા ખૂબ જ તત્પરતા રાખતા, કેમ કે ભગવાન માંદાની સેવાથી બહુ રાજી થાય છે. સશક્ત હોય એ તો પોતાનુંય કરી જાણે, પણ માંદા હોય એનાથી પોતાનું ન થઈ શકતું હોય અને એ નિરાધાર થઈ ગયા હોય, નિર્બળ થઈ ગયા હોય અને એવામાં એને સહારો આપે, ટેકો આપે, એની મદદ કરે, એની સેવા કરે તો એ જીવ કેટલો રાજી થાય. જરૂર ન હોય ત્યારે કોઈ સેવા કરે તો એનો તો બહુ મતલબ નહીં, પણ જરૂર હોય ને એ ટાણે કોઈ સેવા કરે તો એ જીવનો ખરેખરો રાજીપો મળે. એટલે ભગવાન તો આપણને જાજામ જાજો રાજીપો મળે એવી જ ટ્રીકો શીખવાડે છે. એટલે ભગવાને માંદાની સેવાથી ખૂબ રાજીપો છે એમ આપણને સત્સંગમાં વાત કરેલી. પૂજ્ય મોટાબા અને લાડુબા એક વખત કરિયાણા ગયા હતા મીણબાઈને મળવા માટે. મીણબાઈ પણ ભગવાનના ખરેખરા અનાદિ મુક્ત, જેમ જીવુબા નિરાવરણ દ્રષ્ટિવાળા હતા એવા જ મીણબાઈ પણ નાનપણથી જ નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. એટલે મુક્ત મુક્ત તો એકાબીજાને ઓળખે. ક્યારેક સમાગમ કરવા, કંઈક સત્સંગની ચર્ચા વિચારણા કરવા માટે મુક્તો ભેગા થતા હોય. એમાં જીવુબા એકવાર લાડુબાની સાથે મીણબાઈને મળવા કરિયાણા ગયેલા અને પછી ત્યાંથી પાછા આવતા હતા ત્યારે ઘેલા નદીને કાંઠે એક સંત મોટા અખંડાનંદ સ્વામી, એમને લોહીખંડ પેટ બેસણું થયેલું એટલે એ ત્યાં નદીને કાંઠે જ સૂતા હતા અને સૂતા સૂતા સ્વામિનારાયણ 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 એમ ભગવાનનું ભજન કરતા હતા. હવે મોટી બાને એ તો વેલડામાં હતા અને વેલડું ત્યાં નદી કાંઠેથી પસાર થયું ત્યારે મોટીબાને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું સંભળાણું. મોટીબાએ તરત જ ગાડાવાળાને કીધું, વેલડાવાળાને, કે ભાઈ ગાડું ઊભું રાખો તો, આ કોણ સ્વામિનારાયણ ભજન કરે છે. ત્યારે એ ગાડાવાળા ભાઈ નીચે ઉતરીને જોવા ગયા. જોઈને આવ્યાને કીધું કે મોટીબા, આ તો એક માંદા સાધુ છે, અખંડાનંદ સ્વામી છે ને એમને લોહીખંડ પેટ બેસણું થયેલું એટલે અહીંયા નદીને કાંઠે ને કાંઠે પોતે છે. પોતે સ્વામી કાંઈ જમ્યા નથી, શરીરે સારું નથી, અશક્તિ આવી ગઈ છે, ઊભા થઈને ચાલવાની એમનામાં શક્તિ નથી, એટલે અહીંયા ને અહીંયા પોતે સૂતા છે અને અહીંયા ભગવાનનું ભજન કરે છે. આવી જ આ ખબર પડી ત્યારે મોટીબાને એમ થઈ ગયું કે અરે માંદા સ્વામી છે, આપણે એમની સેવા કરવી જોઈએ. એટલે મોટીબાએ એ હાંકનાર ભાઈને કીધું કે તમે સ્વામીને હાથ પકડીને લેતા આવો, ખંભે સહારો દેજો અને આ વેલડામાં સ્વામીને સુવરાવીને દરબારગઢમાં લઈ લો, એટલે ત્યાં અમે સ્વામીની સેવા કરશું. ત્યારે મોટીબા વગેરે વેલડામાં આવતા હોય, નવી ધડકી બધી પાથરેલી હતી અને સ્વામીને જઈને વાત કરી પેલા ગાડાવાળા ભાઈએ કે મોટીબા એમ કેવડાવે છે, તમે વેલડામાં બેસી જાઓ અને તમને લઈ જઈએ. સ્વામી કે મારાથી તો ઊભું થવાની શક્તિ નથી, હાલવાની શક્તિ નથી, હું તો ત્યાં બેસીએ નહીં શકું. અને મોટીબાને આવીને વાત કરી. મોટીબા કે એમને કયો તમ તાર વેલડામાં સૂઈ જાય, બેસવાની જરૂર નથી. અને સ્વામીને તો સંકોચ થયો કે મોટીબા લાડુબા વગેરે રાજકુંવરીઓ કહેવાય, કોઈ દી ખુલ્લા પગે હાલેલા નહીં અને એમને હું ખુલ્લા પગે અહીંથી હકાવું અને હું વેલડામાં બેસી જાઉં. એટલે સ્વામી ના પાડતા હતા, પરંતુ મોટીબાનો ભાવ હતો, ખૂબ મોટીબાએ આગ્રહ કર્યો, સ્વામીને કહો અમે હાલીને જતા રહેશું અને પોતે ગાડામાં બેસી જાય અને અમે દરબારગઢમાં એમની સેવા કરશું. બહુ આગ્રહ કર્યો એટલે પછી સ્વામી એ હાંકનાર ભાઈને ખંભે સહારે સહારે આવી અને વેલડામાં સૂતા અને પછી વેલડું દરબારગઢમાં આવ્યું અને મોટીબા લાડુબા પણ હાલીને ત્યાં પહોંચી ગયા. પછી સ્વામીને તો લોહીખંડ પેટ બેસણું એટલે કપડાં બધા બગડી ગયા હોય, વેલડામાં આવ્યા હતા એ ધડકી વગેરે બધુંય બગડી ગયું હતું. એટલે મોટાબા લાડુબાએ સ્વામીની ખૂબ સેવા કરી.
સ્વામીને સેવકોને સોંપ્યા. સેવકોએ સ્વામીને નવડાવીને કપડાં મોકલ્યા. એટલે લાડુબા જીવુબાએ એ સ્વામીના બગડેલા કપડાં બધાએ ખૂબ જ મહિમા અને ભાવથી ધોઈ દીધા. ધડકી વગેરે બધું ધોઈ અને દરબારગઢમાં ઓસરીમાં બધીને હૂકવી હતી. એટલે મહારાજે પૂછ્યું કે આ બધું ધોણ કાઢ્યું છે કે શું, અને આ કયા સંતના કપડાં હુકાય છે? ત્યારે કોકે કીધું કે સ્વામી મોટા અખંડાનંદજી, એમને લોહીખંડ પેટ બેસનું થયું છે. આવી રીતે ઘેલા કાંઠે હતા. મોટીબા લાડુબા એમને વેલડામાં બેસાડીને લઈ આવ્યા છે અને એમને આ બધી સેવા કરી છે. એ સ્વામીની સેવા કરે છે. ત્યારે મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજે કીધું કે વાહ, ધન્ય છે જીવુબા લાડુબા, આવી સેવા તો કોકથી જ થાય. કેમ કે હાથ પગ દાબ દેવા, કાંઈક એને રૂચતો હોય દવા ઔષધ હોય એ બનાવી દેવું, પાવું, એવું જ થાય. પણ આવી રીતે કપડાં બગડ્યા હોય સાફ કરવા, બધું એ અઘરી વસ્તુ છે. એ મહિમા હોય તો થાય. મોટીબા લાડુબાને તો ખૂબ જ મહિમા. એટલે સ્વામીને આવી રીતે ખૂબ સેવા કરી. સ્વામીને જે રૂચે એ ભોજન બનાવી દે. કેમ કે માંદા હોય ને એને રૂચે એ જમાડો ને તો જલ્દી એનું સ્વાસ્થ્ય સારું થાય. એટલે ઔષધ ઓહળિયા જે દેવું ઘટે એ ટાઈમે ટાઈમે મોટાબા લાડુબા બધું સેવકોની સાથે મોકલાવે, સ્વામી પાસે પહોંચાડાવે. અને સ્વામીને એક દિવસ રાતે 12 વાગે ભૂખ લાગી. સ્વામીએ કેવડાવ્યું કે મોટીબાને કહો ને, અત્યારે મહારાજ ઠાકોર બહુ ભૂખ્યા થયા છે, અત્યારે અમને બાજરાનો રોટલો અને તાંદળજાની ભાજી જમવાની ખૂબ ઈચ્છા થઈ છે, મોટીબાને કહો ને. કેટલા વાગે કીધું? રાતે 12 વાગે. અડધી રાતે મોટીબાને જગાડ્યા, વાત કરી કે સ્વામી આવી રીતે કહે છે. મોટીબા તરત તત્પર થયા. તરત જ એક સેવકને અડધી રાત્રિએ લક્ષ્મીવાડી મોકલ્યા અને ત્યાંથી તાંદળજાની ભાજી ઓલા લઈને આવ્યા. તાજી તાજી ભાજી હતી. મોટીબાએ અડધી રાતે ભાજી વઘારી દીધી, રોટલો કરી દીધો અને સરસ મજાનું ઘી ચોપડી અને સ્વામી માટે મોકલાવ્યો. અડધી રાતે સ્વામી જમ્યા ને એમનું પેટ શાંત થયું, તૃપ્ત થયા. કેમ કે દિવસના જમ્યા નહોતા, આવું તબિયત સારી નહોતી એટલે, અને શરીરમાં અશક્તિ આવી ગઈ હોય એટલે મોટાબાએ તો હારી પેટનું ઘી ચોપડી, અંદરે ખાડો કરીને ઘી પૂરી વ્યવસ્થિત સારી રીતે સ્વામી માટે મોકલાવ્યું. સ્વામી જમ્યા અને સવારે મહારાજને ખબર પડી કે આવી રીતે અડધી રાતે સ્વામીને ભૂખ લાગી હતી. મોટાબાએ ગરમા ગરમ રાંધીને જમાડ્યું. તે મહારાજ બહુ રાજી થઈ ગયા. માંદા સંતોની સેવા કરે તો સ્વામી મહારાજ રાજી થઈ જાય. મહારાજે બહુ રાજીપો વર્તાવ્યો મોટાબા ઉપર અને આખા સત્સંગને એવો સંદેશ આપ્યો કે જે કોઈ આવા શ્રદ્ધાથી ભક્તિભાવથી સેવા કરે એના ઉપર અમે બહુ રાજી થઈએ છીએ. કેમ કે માંદા હોય એનું કંઈ નક્કી ન હોય. માંદા હોય ત્યારે વ્યક્તિનો સ્વભાવ ચીડચીડો થઈ જાય. કેમ કે પથારી વશ હોય તો બળ્યા કંટાળી ગયા હોય, દુખાવો એટલો થતો હોય, પીડા સહન ન થતી હોય, ક્યારેક ઉગ્ર થઈ જાય, ક્યારેક ફાવે એમ કદાચ બોલીએ જાય, ક્યારેક બાળકની જેવું વર્તન કરે, અચાનક ગમે એ વસ્તુ માંગે, એનું કાંઈ નક્કી ન હોય. કેમ કે માંદા હોય એટલે એને શરીરમાં પીડા થતી ને એને લઈને એવું થઈ જાય. એટલે માંદાની મહિમાએ સહિત બધી જ બરદાસ્ત કરવી ને એની બધી સેવા કરવી એ તો ખરેખર શ્રદ્ધાનો વિષય છે. એટલે મહારાજે કીધું, જીવુબા તમારી તો ખરેખર ઉચ્ચતમ શ્રદ્ધા છે. તમે અમારા અખંડાનંદ સ્વામીની ખૂબ સારી રીતે સેવા કરી, એમને સાજા કરી દીધા અને અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ. એમ મહારાજ એમની ઉપર રાજી થયા. વાલા ભક્તો, જીવુબા મહારાજને રાજી કરવા માટે બધું જ કરવા તૈયાર હતા. નાનામાં નાની નીચામાં નીચી ટેલ મળે તો એ મોટાબા હરખતે હૈયે કરતા. કેમ કે મહારાજનો એમાં રાજીપો હતો ને એટલે. આવી રીતે માંદા સંતની સેવા કરી. મહારાજ કે માંગો માંગો જીવુબા, અમે બહુ રાજી થયા છીએ. જીવુબા કે મહારાજ તમે રાજી થયા છો ને તો આ ગઢડાને કાયમ ઘર માનીને રહેજો અને સંતની સેવા મને કાયમ મળે એવી કૃપા કરજો. એટલે એક માંદા સંતની સેવા કરીને મહારાજને માંગી લીધા અને ખબર પડી ગઈ સંતની સેવાથી ભગવાન મળે છે. એટલે કીધું મને કાયમ સંતની સેવા મળે એવી કૃપા કરજો, એટલે તમે કાયમ અહીં નહીં રહ્યો. એવા મોટાબા ધન્ય છે જીવુબા, ધન્ય છે. મહારાજની આટલી સેવા કરી, મહારાજની જ સેવા કરી પણ માંદા સંતોની એટલી સેવા કરી. આખો પરિવાર જ એવો ભાવી લો. દાદા ખાચર
એ એવા જો એને માંદા સંતોની સેવામાં બહુ ભાવ. નહીંતર દાદા ખાચર તો ગામધણી કહેવાય ને, એને તો નોકરો ચાકરો કેટલા હોય, તોય દાદા ખાચરને સંતોની સેવામાં એટલો ભાવ. એકવાર શિયાળાનો સમય હતો, માઘ સ્નાન ચાલુ હતા, એટલે એક સ્વામી વહેલી સવારમાં ખરેખરી ઠંડી, આમ હિમ પડે એવી ઠંડી, અને વહેલી સવારમાં ઘેલા નદીએ સ્નાન કરી ભીના કપડે આવતા હતા. આવીને અક્ષર ઓળીને પ્રદક્ષિણા કરે એવું એને નિયમ હતું. તો એક દી સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવા જતા હતા ને, એ દિવસે ખરેખરો ઠાર પડેલો, હિમ પડે એવો ટાઢ, પવન એટલો ટાઢો વાય, અને ઘેલાનું પાણી તો આમ બરફ ઓગાળ્યો ન હોય એવું પાણી હો. તો એ શ્રદ્ધાથી મહિમાથી ઘેલામાં સ્નાન કર્યું, ભીના કપડે દરબારગઢમાં આવતા હતા. ત્યાં તો આવતા આવતા અક્ષર ઓળીએ પૂગતા પૂગતા સ્વામી બેભાન થઈ ગયા. ટાઢ ખરેખરી આમ અંદર ચડી ગઈ અને સ્વામી બેભાન થયા. મહારાજના પાર્ષદોએ જોયા કે સ્વામીને આવી રીતે ટાઢને લઈને બેભાન થવાઈ ગયું છે. મહારાજ કીધું સ્વામીને લેતા આવો, અને સ્વામીને ટીંગાટોળી કરીને અક્ષરોડીમાં લાવ્યા છે. કીધું શું થયું સ્વામીને, એટલે કોઈએ વાત કરી, મહારાજ આવી રીતે ઠરી ગયા છે, ટાઢ અંદર ખરેખરી ગરી ગઈ છે, એટલે આ બેભાન થઈ ગયા છે. સ્વામી મહારાજ કે તાપણું કરો, તાપણું કરો, જલ્દી સ્વામીને તપાડો. એટલે બધાએ સેવકો ચારે કરો ગોતાગોત કરવા માંડ્યા કે શેનાથી તપાવી, શું તપાવી, બળતણ બધું. વહેલી સવારની વાત છે, તે ગોતું જ ખરા ને. દાદા ખાચર બરાબર વહેલા ઉઠીને મહારાજના દર્શન કરવા આવતા હતા, સ્નાનથી પરવારી મહારાજના દર્શન કરવા આવતા હતા. આવીને એને જોયું આવી રીતે સ્વામી બેભાન પડ્યા છે, ટાઢ ચડી ગઈ છે ને એને તપાવવા છે, બધા બળતણ વગેરે ગોતે છે. અને દાદા ખાચર તો એક સેકન્ડનો વિચાર કર્યા વિના પોતે દોટ કાઢી. ઘરમાં મોટો ગોળો હતો, ગોળો ફાડ્યો, અને એનો પોતાનો ઢોલિયો હતો, રંગત પાટ ઢોલિયો, એ ફાડ્યો, અને એ કટકા બધું લઈને આવ્યા. અક્ષરોડીમાં એ ગોળો જે ફાડીને લાવ્યા હતા એની ઉપર બધું જ આડ ખડકી અને એમાં તાપણું કર્યું, કેમ કે અક્ષરોડીમાં કાંઈ નીચે થોડું તાપ કરાય છે, એટલે એ ગોળો ફાડી લાવ્યા, એની ઉપર તાપણું કર્યું. અને સ્વામીને એ તાપણાની આગળ આમ હુરાવ્યા, ભીના કપડાં કાઢીને કોરા કપડાં પહેરાવી સ્વામીને એવી રીતે કાઢ્યા, તપાવ્યા, હાથ પગ મંડ્યા બધા ઘસવા. દાદા ખાચરે સ્વામીના પગ ઘસે, ક્યારેક હાથ ઘસે, આમ સ્વામીને તપાડ્યા. ત્યાં તો સ્વામીમાં થોડુંક પછી ચૈતન આવ્યું. એટલે મહારાજ કે દાદા તમે તો ગામધણી કહેવાઓ, તમારે જ સેવકોને કહી દેવાય આટલું, તો તમારે દોડાદોડ ન કરવા માંડાય. ત્યારે દાદાએ હાથ જોડ્યા, પ્રભુ ગામધણી હશું ગામને ઠેકાણે, પણ તમારો સંતનો તો હું ગોલો જ છું. હે મહારાજ તમારીના સંતોની સેવા મને મળે જ ક્યાંથી? એવા નિર્માણીને એવા દાસ લ્યો, એવા સંતોની સેવામાં દાદાએ હંમેશા તત્પર રહેતા. એટલે પછી ભગવાન ક્યાંથી દરબારગઢ મૂકીને જાય? આવા દાસ ભાવે સમર્પણ ભાવે સેવા કરનારા ભગવાનના આ સેવકો હતા. એમ મહારાજે માંદા સંતોની સેવા ઉપર એટલો રાજીપો બતાવ્યો. વળી ભગવાને એક વખત કેવું કર્યું, જો જીવબા લાડુબા હતા ને, એનો તો જાણે ચારે કોર એની પ્રતિભા ફેલાયેલી, એના ઓજસની, એના તેજની, એની દિવ્યતાની ચારે કોર વાતો પ્રસરેલી કે આ દાદા ખાચરના બે બહેનો છે, એભલ બાપુની બે કુંવરીઓ છે, જીવુબા ને લાડુબા, એ ખરેખર બહુ મહાન છે. આવું ચારે કોર એમની પ્રતિભાનો પ્રભાવ પડેલો. એમના દર્શન તો શું, અરે એમના થોડાક શબ્દના શ્રવણ માત્રથી પણ માણસના અંદર રજોગુણ તમોગુણ વગેરે શાંત થઈ જાય, એવી તો એમની વાણી છે. દર્શન કરે તો જાણે પાપ બળે, પણ એમની વાણી કદાચ દેખાણા ન હોય, ખાલી એમના શબ્દ કાને પડી જાય ને તો એ જીવના અંતરના રજોગુણ તમોગુણ વગેરે બધું જ નાશ પામી જાય, એવી એમની દિવ્ય વાણી છે. એવા એ મહાસમર્થ છે. છતાંય સત્સંગમાં નિર્માનીપણે નાનામાં નાના સત્સંગીઓ હોય ને એમની પણ પોતે સેવા કરે, એમનો મહિમા પોતે જાણે, બીજાને બતાવે, અને દાસના દાસ થઈને એવી રીતે સેવા કરે. મોટી બાને કે લાડુબાને એવું નહીં કે અમને ભગવાને મોટેરા કર્યા છે ને અમારમાં આટલી શક્તિ સામર્થ્ય છે ને અમે એટલા ભક્તિવાળા છીએ તો નાનાની અમારી સેવા ન હોય, એને અમારા પગ દાબવાને, એને અમારી સેવા કરે, એવું કાંઈ જ નહીં. કોઈ એમની સેવા કરે તો સામા એ એમની સેવા કરે, કોઈ એમને પગ દાબે તો એ સામા એને વાતું કરીને એનું પોષણ કરી દે, એટલે ઋણ તો માથે રહેવા જ ન દે.
કોઈ નાનામાં નાનો સત્સંગી હોય, એને કાંઈ ન ખબર પડતી હોય તો મોટી બાઈ એમ નહીં કે કોઈક બીજા સેવિકાઓને કહી દે કે જાઓ તો ઓલા નવા આવ્યા છે એને ખબર નથી એટલે તમે એને શીખવાડતા હો. મોટી બા તો જાતે જ મંડે સેવા કરવા, શીખવાડવા મંડે. અહીંયા હાલો તમે નવા છો ને તમને નથી ખબર ને, હાલો તમને સેવાની રીતિ શીખવાડું, જો અહીંયા આમ કરજો, પોતે મંડે બધું કરવા. એવા પોતે નિર્માની છે. તે એમના સદ્ગુણોના ગુણ તો ચારે કોર ફેલાયેલા, બધાય સત્સંગીઓના હૃદયમાં મોટાબાના ગુણ. એટલે સાવરકુંડલા પંથકના ગામડાઓમાં મોટા યોગાનંદ સ્વામી ફરતા હતા, સત્સંગ કરાવતા. તે એમને ઘણાય ભક્તોમાં સત્સંગ કરાવેલો. યોગાનંદ સ્વામીએ ભગવાન અને સંતોનો મહિમા એ વિસ્તારમાં ખૂબ સમજાવેલો, એટલે એ બાજુના ભક્તો સ્વામીના શિષ્યો અને ભગવાનના મહિમાવાન ભક્તો થયેલા. એક વખત એ ભક્તોએ ગઢડા દર્શન કરવા આવવાનું નક્કી કર્યું કે હાલો આપણે સ્વામી એટલી મહિમાની વાતો કરે છે તો આપણે ગઢડા જઈએ દર્શન કરવા, મહારાજના દર્શન થાય, મહારાજના મુક્તોના દર્શન થાય. એ સાવરકુંડલાના આલા ખુમાણ, સેલણાના વાચસુર ખુમાણ ને ભમોદરાના ઓઘડ ખુમાણ, એ આટલા 3 ભક્તો એ દર્શન કરવા માટે ગઢડા આવે છે. મનમાં એમ થયું કે આ દાદા ખાચરના બહેનો છે જીવુબા અને લાડુબા, એ ખરેખર મહાન મુક્તો છે. અમે યોગાનંદ સ્વામીના મુખે એમના સદ્ગુણો સાંભળ્યા છે, તો આ જીવુબા લાડુબા વગેરેના દર્શન આપણને થાય તો કેવું સારું, એવો એને મનમાં ભાવ થયો. તો ચાલો આપણે જઈએ છીએ તો એ મહાન મુક્ત બહેનોના પણ આપણે દર્શન કરવા જઈએ. પછી દરબારગઢમાં આવ્યા, મહારાજના દર્શન કર્યા, દાદા ખાચરને મળ્યા, એમના દર્શન કર્યા. પછી વાત કરી દાદા ખાચરને, આ 3 ભક્તોએ, કે દાદા અમને તમારા એ 2 મુક્ત બહેનોના દર્શન કરવા છે. દાદા ખાચર પરબારી હાનો પાડ્યો. દાદા ખાચરે મહિમા સમજતા હતા. એણે કીધું કે ભક્તો તમે ઘડીક ઊભા રહ્યો, હું એ મોટા બહેનોને પૂછતો આવું અને પછી વ્યવસ્થા કરી દઉં. પછી તો પૂછી લીધું. વાસુદેવ નારાયણના ઓરડે ઓસરીમાં ચાકડા નખાવી અને ભક્તોને બેસાડ્યા, અને ઓરડાની અંદર જીવુબા લાડુબા બેઠા અને ઉમરામાં વચ્ચે દાદા ખાચર બેઠા. સીધી ડાયરેક્ટ વાત નથી કરી, વચ્ચે દાદાને બેસાડ્યા છે. દાદા તો એમના ભાઈ છે એટલે એ વચ્ચે બેઠા ઉમરામાં, અને એ બહાર બેઠેલા ભક્તો હતા ને ઓગણ ખુમાણ વગેરે, એ બોલ્યા કે દાદા બાને કયો કે ઓગણ ખુમાણ, વાચસુર ખુમાણ અને માણસ્યો ખુમાણ બાને નારાયણ કેવડાવે છે. જ્યારે આમ કીધું એટલે દાદા કે નો કે પેલા મોટી બા તો અંદર સાંભળતા હતા. મોટી બાઈ કીધું કે દાદા ભાઈને કહો કે જય સ્વામિનારાયણ. દર્શન તો નથી થયા, ખાલી શબ્દ જ સાંભળે છે. ખાલી આટલો જ શબ્દ મોટાબાના મોઢેથી જય સ્વામિનારાયણ, ભાઈને કહો કે જય સ્વામિનારાયણ, આટલો જ શબ્દ સાંભળ્યો ને ત્યાં તો ઓલા 3 ભક્તોના અંતરના ઘાટ સંકલ્પો બંધ થઈ ગયા. અરે વિચાર તો કરો, આ વાત તો એટલી બધી હૃદયને સ્પર્શી જાય છે. કેવા મોટાબા હશે ને કેવા મોટાબાના શબ્દો હશે. ખાલી એના શબ્દ સાંભળ્યા કે ભાઈને કહો જય સ્વામિનારાયણ, ત્યાં તો ઓલા 3 હજી જોયાય નથી, શબ્દ સાંભળીને એના ઘાટ સંકલ્પો બંધ થઈ ગયા. એને અંદરથી એમ થયું કે આ શું થઈ ગયું, અંદરથી આમ અહો થવા માંડ્યું, અંદરથી કંઈક દિવ્યતા અલૌકિકતાનો અનુભવ માંડ્યો થવા. અરે પછી દર્શન કરે તો શું ન થાય. કેવા મુક્તો, અરે મહારાજ કેવા આપના મુક્તો. અરે આવા તો શબ્દો સાંભળી ઘાટ સંકલ્પો તો બંધ થઈ ગયા. પોતે 3 ભાઈઓ ભાવ સમાધિમાં ઉતરી ગયા અને હૃદયમાં અલૌકિક સુખ માંડ્યું વર્તાવા, અને ભગવાનની ભક્તિ અંદરથી આમ જાણે આમ કુદાકા મારતી હોય એવું અંદરથી આમ દિવ્ય અલૌકિક વાતાવરણ જ સર્જાઈ ગયું. આમ મોટી બાના દર્શનથી કે વાણી સાંભળવાથી ભલભલા મોટેરા હોય તો એ બધાના ગર્વ ગળી જતા, અને મોટા બાની આગળ બધાએ દાસ થઈ નમી પડતા. એવી એમની મુક્તતા હતી, એવું એમનું સામર્થ્ય હતું. રજોગુણ તમોગુણના પડળ તો ઝાકળની જેમ ઉડી જાય એવા મોટા બા હતા. બોલો, એવા એમના દિવ્ય શબ્દો, કેવું એમનું નિર્મળ જીવન હશે, કેવા એ ભગવાનના નિર્મળ મુક્ત હશે. વાલા ભક્તો, એ જે પંક્તિમાં બેઠા છે ત્યાં જ આપણને બેસવાનું છે, તો કાંઈક તો એમના જીવનમાંથી આપણે શીખવું પડશે ને. હે મહારાજ, એમના જેવા સદ્ગુણોમાંથી એક આછેરી છાંટે અમને આવી જાય ને તો અમે તો ભયો થઈ જશું
કેવા અપાર સદગુણિયા મોટા બા છે. કેવલ એમના શબ્દ જય સ્વામિનારાયણ સાંભળ્યું અને ઘાટ સંકલ્પો બંધ થઈ જાય, એ કેટલા અલૌકિકી મુક્તો હશે. વાલા ભક્તો, આપણે તો ખરેખર ધન્ય ભાગી થઈ ગયા. આપણે ખરેખર ગૌરવવંતા થઈ ગયા કે આપણને આવા આદિગુરુ મળ્યા છે. એ આદિગુરુની પરંપરામાં આપણને આવા મળ્યું. ધન્યવાદ છે આપણા ગુરુજીને કે આપણા ગુરુજી મોટાબાની 8મી પેઢી આવ્યા તો એમને શિષ્ય થઈને આપણને આ પેઢીમાં આવવા મળ્યું. જો આપણે ગુરુ પૂજ્યબેનના શરણે ન થયા હોત તો આપણને આ પરંપરામાં આવવાનો અવસર મળત. એટલે ધન્યવાદ છે મહારાજને કે અમને આવા ગુરુ આપ્યા કે જે મોટાબાની સીધી 8મી પેઢીએ આમ હાથ લાંબો કરો ને ભગવાનને આંબી જાય એટલી નજીકની અમને ગુરુ પરંપરા આપી છે. એવા એ ત્રણેયને દર્શન અને વાણી સાંભળીને એટલું અંતરમાં નિર્મળપણું થઈ ગયું. એ બધાના મનમાં એમ થયું કે ઓહો, આ તો સાક્ષાત મુક્તો છે, આ તો સાક્ષાત અનાદિ મુક્તો, ધામના મુક્તો છે. એમ થઈ ગયું. એમ થયું કે આપણા ગુરુ સદગુરુ જે વાત કરતા હતા યોગાનંદ સ્વામી, એવા જ ખરેખર આ મહાન દેવીઓ છે. શું આમને તો ઉપમા દઈએ. આહા, ખાલી એમનો જય સ્વામિનારાયણ શબ્દ સાંભળ્યો ત્યાં ભાઈઓ મનમાંથી ઘાટ બંધ થઈ ગયા. કેવાય મહાન મુક્ત છે. અરે દાદા, તમે ધનભાગી, તમને આવા બેનું મળ્યા. અરે પછી તો લીમડા નીચે જઈ ત્રણે દરબારોએ દૂરથી આ બે બહેનોને દંડવત કર્યા છે. દૂરથી દંડવત કરી ધન્ય જીવુબા, ધન્ય લાડુબા એમ કહેવા લાગ્યા છે. આમ વખાણ કરતાં કરતાં પોતાને ગામ કુંડલા પાછા ગયા છે. અને ત્યાર પછીથી એ લોકો એક વખત આ ત્રણેય દરબારો ભાવનગર ગયા હતા વજયસિંહ બાપુને મળવા. એટલે આ લોકો વજયસિંહ બાપુની સાથે ઘણો આમ સ્નેહનો નાતો. એટલે એમની સાથે મળ્યા, વાતચીત વગેરે કરતા હતા. ત્યાં તો વજયસિંહ બાપુએ એમને દારૂ સામો કર્યો કે આલ્યો પીવો, આગ્રહ કર્યો. ત્રણેય જણા બોલ્યા કે નહીં હો, હવે તો ભગવાનના દર્શન કર્યા, યોગાનંદ સ્વામી જેવા સંતના શિષ્યો હતા, મોટાબા જેવા મુક્તોના દર્શન શ્રવણ શબ્દો કર્યા, હવે કોઈ દી આવું કરાતું હશે? અને એટલે તો તરત જ ફટ દઈને, ભલે મોટા હતા તોય રાજાને કહી દીધું કે રાજી રહેજો વજયસિંહ બાપુ, અમે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો છીએ. યોગાનંદ સ્વામી જેવા સદગુરુ અમારા ગુરુ છે અને હવે અમારાથી આ વસ્તુ કરાય? તરત જ કીધું ને આવા શૂરવીરતા ભરા શબ્દો બોલ્યા ને વજયસિંહ બાપુએ રાજી થઈ ગયા. સારું સારું, કાંઈ વાંધો નહીં. કેમ કે વજયસિંહ બાપુને સત્સંગનો ગુણ હતો એટલે રાજી થયા કે ખરેખર આ ભક્તો એની ધર્મમાં રહે છે, ખરેખર એનું જીવન ધન્ય બનાવી દીધું છે. વાલા ભક્તો, કેવી અલૌકિક વાતો છે. આપણને તો આનંદ આનંદ થઈ જાય. આ વાતો ખાલી સાંભળીએ છીએ તો આપણને એમ થાય છે કેવા મોટાબા છે. હે મોટાબા, એકાદા શબ્દો અમારી કાને સંભળાવી દો ને, અમારે ગાઢ સંકલ્પો બંધ થઈ જાય, ભગવાનમાં મન જોડાઈ જાય, અંદરથી સુખ 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 વર્ત્યા કરે, અખંડ મહારાજમાં વૃત્તિ રહે. વાલા ભક્તો, આપણી આસપાસ જે આ મુક્તો છે ને એ બધા એવા જ છે. પણ આ તો શું મહિમા આપણને નથી. એટલે પ્રગટનો મહિમા જો થઈ જાય ને તો કલ્યાણનો મુદ્દો હાથ આવી ગયો. એટલે આપણે પ્રગટનો મહિમા જાણવો. આપણી આસપાસ રહેનારા બધા એવા મુક્તો જ છે, પણ કોઈ કોઈના મોઢે થોડી પોતાની સામર્થ્ય બતાવે. આપણને જો જોતા આવડે તો એની શક્તિ સામર્થ્યને પારખવી. કેવી સ્થિતિમાં એ વર્તે છે, કેવો દેહભાવ ભૂલી જાય છે, કેવી મૂર્તિમાં ઓતપ્રોત થઈ જાય છે, કેવી રીતે ભગવાનની આજ્ઞાઓ પાડે છે, કેમ બધાને રાજી કરવાનું તાન રાખે છે, કેવું જીવન જીવે છે, કેવું ખટકાવાળું છે, કેવું ધર્મનિષ્ઠ છે, કેવું ભક્તિનિષ્ઠ છે, વૈરાગ્યનિષ્ઠ છે, જ્ઞાનનિષ્ઠ છે, કેવી સ્વરૂપ નિષ્ઠા છે, કેટલો મહિમા ભગવાનનો દ્રઢ છે, કેટલો સંતો ભક્તોનો મહિમા દ્રઢ છે, સત્સંગની સેવામાં કેટલા તત્પર છે. બધું જ આ બધા મુક્તોમાંથી આપણે ગુણો શીખીએ, એમાંથી ગુણો જોઈએ, ખોળીએ, કાઢીએ. બસ આ જ કામ કરવાનું છે. આપણે કાંઈ આ સત્સંગમાં આવ્યા પછી નવા જૂની બીજી કાંઈ નથી. આ જ એક સેવા છે, આ જ એક કામ છે. બધામાંથી એમના દિવ્ય ગુણોને જોવા, ગોતવા, પારખવા, ખોળી ખોળીને કાઢવા, કાઢી કાઢીને પી જવા. આવું આપણે કરશું ને વાલા ભક્તો, ખાલી ગુણ લીધા કરશું ને તો આપણું જીવન સદગુણોથી છલકાઈ જશે. અને જો દોષ દ્રષ્ટિ કરશું તો આપણું જીવન અવગુણોથી ભરાઈ જશે, દોષોથી ભરાઈ જશે. આપણું જીવન સારું કરવું ખરાબ કરવું એ આપણા જ હાથની વાત છે.
જો આપણી પાસે ટોપલી હોય, ટોપલીમાં નકરો કચરો જ ભરભર કર્યા કરી તો આપણી પાસે સુગંધ આવે કે દુર્ગંધ આવે? નકરો કચરો ભરભર કરી પછી દુર્ગંધ જ આવે ને. અને કોઈ આપણી પાસે આવું ઈચ્છા કરે? અને જો આપણે ટોપલીમાં નકરા સારા સારા સુગંધીદાર ફૂલો ભરીએ, કંઈક સુગંધીદાર અત્તરની શીશી મૂકીએ, બીજું ત્રીજું આમ સુગંધીદાર કંઈક સારું એમાં ભરીએ તો આપણી પાસેથી સુગંધ આવે. કોકને આપણી પાસે આવવું ગમે, આપણી પાસે બેસવું ગમે, આપણી સાથે મિત્રાચારી કરવી ગમે. અને ઓલું આપણે દુષ્ટ જીવન જીવીએ તો કોણ આપણો મિત્ર થવા કરે? એટલે વાલા ભક્તો, આપણે જેટલાય બધામાંથી સદ્ગુણો જોશું ને એટલું આપણું જીવન દિવ્ય અને સદ્ગુણી બનશે. અને જેટલાય આપણી દોષ દ્રષ્ટિ કરશું એટલું સામેવાળાને તો કાંઈ નુકસાન નહીં થાય, પણ નુકસાન આપણને જ થશે. મહારાજે કીધું, સામેવાળામાં આપણે એક દોષ જોઈએ ને તો એનો તો દોષ ટળે. આપણે એનો દોષ જોઈ અવગુણ લઈને એટલે એ વ્યક્તિને ફાયદો થાય. એના અંદરમાં રહેલો દોષ ટળી જાય, એનો અવગુણ ટળી જાય અને એનો દોષ સૂત સમેત આપણી અંદર આવે. એટલે આપણે કોકના અવગુણ અભાવ લેતા હોય કે દોષ જોતા હોય ને, આપણે ફ્રીમાં એના દોષો ધોઈએ છીએ અને ફોકટમાં આપણી અંદર બધાય દોષો નાખીએ છીએ. એક તો પોતાના ટેડા ટાળતા ન હોય અને વળી કોકના આપણે ભેગા કરતા હોય. આવું પરોપકાર આપણે ન કરવું હો. એટલે ઘણીવાર કોઈ એમ કહેતા હોય કે હે પ્રભુ, અમારા દુશ્મનોને મારા પાડોશી કરજો, તો રાત દી મારા અવગુણ લે તો હું કમસે કમ ચોખ્ખો તો થાઉં. ઘણા તો એવી આ માંગણી કરતા હોય ભગવાન પાસે. એટલે કોક આપણા દોષ લે કે આપણો અવગુણ લે તો આપણે એનાથી દુઃખી ન થઈ જાવ, રાજી થાવ કે હાશ મારા એટલા દોષો ધોવાશે, હાશ મારો એટલા દોષ ટાળવા તો મટ્યા, ઓલાએ મારું હિત કર્યું, ધન્યવાદ હો. તમારા દુશ્મન નહીં, તમે પરમ મિત્ર છો. એટલે એની સાથે આપણને કાંઈ અંદરથી વેર ભાવે નહીં થાય. એ આપણો દોષ અવગુણ લેશે તો આપણને અંતરમાં કાંઈ હચલે નહીં થાય, દુઃખે નહીં લાગે અને આપણું અંતર ચોખ્ખું થઈ જશે. અને આપણે કોઈના લેવા નહીં હો. કોઈકના દોષ કે અવગુણ લઈએ તો ખોટું આપણું ભરાય. એ ચોખ્ખા થાય ને આપણે ભરાય. એટલે ભરાવું નહીં, ચોખ્ખું થાવ. પછી એમ નહીં કોકને કે એ મારો અવગુણ લેજો, મારો અવગુણ લેજે, એમાંય નહીં. કોક દુષ્ટે લીધો હોય તો પછી આપણે રાજી રહેવું, એના પ્રત્યે વેરભાવ ન કરો, કુભાવ ન કરો, રાજી રહેવું. એ તો આપણો પરમ મિત્ર છે, મને એને દોષથી રહિત કરી. એટલે સંજોગો વસાત એવું થયું હોય તો આપણે આવી સમજણ રાખવી. વાલા ભક્તો, આવી વાતો ગમે છે ને તમને? આ બધી જ વાતો પૂજ્ય બેન અમને અમારી સભામાં કહેતા હોય છે. જીવન કેમ જીવવું, કેવી પરિસ્થિતિમાં કેવા વિચારો રાખવા, કેવો મહિમા કયા ટાણે આડો લાવવો અને શું કરવાથી શું નુકસાન થાય, શું કરવાથી શું ફાયદો થાય, આવી નાની નાની ઝીણી બાબતો પૂજ્ય બેન અમને અમારી ઘર સભામાં શીખવાડતા હોય છે. અને અમને આવી રીતે શીખવાડે ને વળી ગ્રહસ્થ બહેનો હોય એને પણ એમની સભામાં આવી વાતો પૂજ્ય બેન કરતા હોય છે. તો વાલા ભક્તો, પૂજ્ય બેન જેવા મોટા સંતોનો સમાગમ કરી અને આપણે ભક્તિના માર્ગે આગળ વધવું. મહારાજે આપણને આવા મુક્તો દીધા હોય તો એના જીવનમાંથી આપણે જીવન જીવતા શીખવું. પૂજ્ય બેનના મોઢે કોઈ દી તમે કોઈનો અવગુણ અભાવ નહીં સાંભળો. કોઈ દિવસ એના મોઢે કોઈના પ્રત્યેની નેગેટિવ વાત અત્યાર સુધી નથી સાંભળી. એવું એમનું દિવ્ય જીવન છે. તો વાલા ભક્તો, મોટા મોટા સંતોના જીવનમાંથી આપણે આવા ગુણો કેળવીએ, શીખીએ. એમના ગુણ લઈએ તો આપણામાં એવી ટેવ પડે. મારા ગુરુ કોઈના અવગુણ નથી લેતા તો પછી મારે કેમ લેવું? મારા ગુરુ કોઈ દિવસ માન નથી રાખતા તો મારે કેમ લેવું? મારા ગુરુ કોઈ દી ક્રોધ નથી કરતા તો મારે કેમ ક્રોધ કરવો? મારા ગુરુ કોઈ દી સ્વાદીપણું નથી રાખતા તો મારે કેમ સ્વાદીપણું રાખવું? એમ આપણે આપણા વડીલોમાંથી ગુણ લઈએ, એમાંથી શીખીએ તો આપણા જીવનમાં એ ગુણો જલ્દી આવે. આમ આપણે કેળવવા કરીએ, એમે મહેનત કરવી, એની ના નહીં. એમ કેળવવા મહેનત કરીએ તો આપણને થાય ખરું, પણ બહુ ટાઈમ લાગે, મહેનત થાય. પણ આવા પ્રગટ જે આપણી સાથે સંતો ભક્તો છે એના જીવનમાંથી ગુણ જોઈએ, એના ગુણ ગ્રહણ કરીએ તો આપણામાં જલ્દી સદ્ગુણો આવે અને દુર્ગુણો અંદરથી ભાગવા માંડે. એટલે વાલા ભક્તો, આવું આપણે જીવનમાં મહેનત કરવી. વાલા ભક્તો, આજ હવે એક સરસ મજાની આપને દિવ્ય બીજી વાત કરવી છે. મોટાબાના એક કૃપાપાત્ર શિષ્ય હતા પાનબાઈ. કોણ પાનબાઈ? તો મેમકાના રામજી શેઠનું નામ સાંભળ્યું હશે.
એ રામજી શેઠના માતુશ્રી એટલે પાનબાઈ એ મોટાબાના શિષ્ય, કૃપાપાત્ર શિષ્ય. મોટાબા પ્રત્યે એમને અનન્ય ભાવ, ગુરુપણાનો ભાવ. એટલે એ પાનબાઈ મોટાબાનું જીવન એટલું દિવ્ય ને એમના યોગમાં જે કોઈ આવતા ને બધાના અંતરમાંથી માયા ઉડી જતી. અરે અંતરમાં દિવ્યતાની અનુભૂતિઓ થતી. એવું મોટાબાનું જીવન. કોઈ પણ આત્મા એના યોગમાં આવે એ સત્સંગને રંગે રંગાયા વિના રહેતો નહીં. અરે વિષય રૂપી રસ એના અંતરમાં ઝેર જેવા થઈ જતા. અરે સ્વામિનારાયણ ભગવાનનો આશરો એને દ્રઢ થઈ જાય ને વળી અક્ષરધામને પામી જાય એવા જીવ થઈ જાય જે મોટાબાના શરણે આવતા. તો એવા જ આ મેમકાના પાનબાઈ છે, મોટાબાના શરણે આવેલા, મોટાબાનું શિષ્યત્વ સ્વીકારેલું. અને મોટાબાનો એમને ગુણય એટલો. એટલે ઓસરીમાં એકવાર મોટાબા બેઠેલા અને મેમકાથી પાનબાઈ દર્શન કરવા આવ્યા. આવીને ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. પછી ઓસરીમાં આવ્યા એટલે મોટીબા બેઠા હતા. તરત જ મોટીબાની પાસે આવી પગે લાગી પ્રણામ કરીને બેસી ગયા. જય સ્વામિનારાયણ કહીને બાના પગ મીંડા દાબવા. પગ દબાવતા દબાવતા બોલ્યા કે બા, અહીંયા ગોપીનાથજી મહારાજના દર્શન અને મૂળીમાં રાધાકૃષ્ણ દેવના દર્શન, બેના દર્શનનું ફળ એક સરખું જ છે. કેમ કે પોતે મેમકાના રહ્યા ને, મેમકા ઝાલાવાડમાં આવેલું, મૂળી ઝાલાવાડમાં આવેલું, એટલે મૂળી એમને નજીક થાય ને એટલે એમ કહે છે કે મૂળીમાં સ્થિત રાધાકૃષ્ણ દેવ અને અહીંયા સ્થિત ગોપીનાથજી મહારાજ, બેના દર્શનનું સેમ ફળ છે, સરખું જ ફળ છે. તોય હું દર વર્ષે ગઢડા શું કામ આવું છું? મોટાબાન કહે છે. તો ન્યા હું ન દર્શન કરી લઉં? પણ એમ કહે છે કે બા, તમે રાજ દરબારની દીકરી છો ને દાદા ખાચરના બેન છો એમ જાણીને હું અહીંયા નથી આવતી. બા, હું તો તમને અક્ષરધામના અનાદિ મુક્ત જાણું છું એટલે હું અહીંયા વારે વારે આવું છું દર્શન કરવા. ગોપીનાથજી મહારાજના દર્શન તો હું રાધાકૃષ્ણ દેવના મૂળીમાં કરું ત્યાં મને એનું ફળ મળી જ જાય છે, મને એનો ભાવ ત્યાં થઈ જ જાય છે. પરંતુ તમારા દર્શન કરવા માટે હું વારે વારે અહીંયા આવું છું. અને પહેલાં એ કાંઈ થોડું નજીક કહેવાય, એમ તો આઘું જ ને. અને પહેલાં તો અત્યારની જેમ થોડી સ્પીડી કાર હતી, વેલડામાં આવવાનું. અને બહેનોને માટે બહાર નીકળવું તો અઘરું, રજાએ માંડ માંડ મળે. પણ આ તો સત્સંગી પરિવાર એટલે રજા દે. તે કે હું વારે વારે તમને અનાદિમુક્ત જાણીને અહીંયા આવું છું. આવું જ્યાં બોલ્યા ને ત્યાં તો મોટીબાના શરીરમાંથી પ્રકાશ નીકળવા માંડ્યો. આટલું બોલ્યા ત્યાં તો અક્ષરધામની પ્રતીતિ કરાવી દીધી. શરીરમાંથી દિવ્ય તેજ 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 નીકળ્યું. તે ઓરડો ઓસરી બધું જ ભરાઈ ગયું તેજથી. અને પાનબાઈ તો સીધા જ મોટીબાના ચરણમાં પડી ગયા. બા, એ મોટી બા કરવા માંડ્યા. અને ત્યાં તો ઘડીક થયું ત્યાં તેજ પાછું પોતાનામાં સમાઈ દીધું. અને પાનબાઈ તો ગદગદ કંઠ થઈ ગયા. હે મોટી બા એમ કરીને કહેવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. બા તમે મને એક વચન આપો, બા તમે મને એક વચન આપો. મોટી બા કે શું પાનબાઈ માંગો, શું જોઈએ છે? ત્યારે પાનબાઈ કીધું કે બા, જ્યારે હું દેહ મેલું ને ત્યારે તમે મહારાજને સાથે લઈને મને તેડવા આવજો. તમે આવજો હારોહાર. ગુરુને કહે છે આપણે હારોહાર, આ પાનબાઈને હારોહાર આપણે પ્રાર્થના કરો. હે મોટી બા, તમે જ્યારે મારો દેહ પડે ત્યારે મહારાજની સાથે તમે પણ અમને લેવા માટે આવજો. વળી આગળ શું કહે છે? બા, તમે મને બહુ વાલા છો, તે વાલા મહારાજને સાથે અંતકાળે મને તેડવા આવજો હો. અને બા, જ્યાં તમે હો ને ત્યાં મને તમારી સેવક કરીને સાથે સેવામાં રાખજો. અક્ષરધામમાં તમે જ્યાં હો એ જગ્યાએ મને પણ તમારી સાથે રાખજો, હું તમારી સેવા કરીશ. કેવું માંગી લીધું! મોટાબા જેવી પ્રાપ્તિ માંગી લીધી. જુઓ ખરા ને મોટી બાએ 3 વખત એમને કોલ આપ્યો કે જાઓ પાનબાઈ, મહારાજને લઈને હું તમને તેડવા આવીશ અને તમને દિવ્ય ધામમાં તેડીએ જઈશ. અને ત્યાં અમારી બરોબર કરીને તમારું પણ અમારે જેવું જ કલ્યાણ કરશું, અમારી બરોબર કરીને તમને ધામમાં રાખશું.
અને 3 દિવસ અગાઉ હું તમને ખબર કરી જઈશ, પછી તમને મહારાજને લઈને તેડવા આવીશ. આવું વરદાન મોટા બાએ પાનબાઈને આપ્યું. આપણે માંગી લો હારોહાર, મોટા બા અમને પણ આવું જ કરજો, મહારાજની સાથે તેડવા આવજો, તમે જ્યાં હો ત્યાં જ અમને રાખજો, તમારી સેવા અમને આપજો અને મહારાજની સાથે તમે આવજો. આવું પાનબાઈને આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું. પછી પાનબાઈ મેમકા જતા રહ્યા. પાનબાઈ મેમકામાં ગયા, પરંતુ ખરેખર એટલી જ શ્રદ્ધાથી ભક્તિથી પાનબાઈ ભગવાનની ભક્તિ કરતા. જેમ મોટા બા કે એમ જીવન જીવતા રહેતા હતા. ભલે મેમકામાં, પણ મોટા બા પાસે આવે એટલે જેવો ઉપદેશ આપે, જેવું શીખવાડે, જેવી રીતિ ભાતી બધું શીખીને જાય ને પછી રીતેનું જીવન જીવે. એની સાથે મેમકામાં આજુબાજુથી બહેનો હોય, બધાને પાછી એવી વાતો કરે કે આપણા ગુરુ મોટીબાએ આમ શીખવાડ્યું છે, મોટીબાએ આમ કીધું છે. મોટી બા કહે ને બધું બીજા બહેનોને જ્ઞાન આપી એમને પણ ભક્તિના માર્ગે ચડાવતા. આવા આ પાનબાઈ હતા. રામજી શેઠના માતુશ્રી પાનબાઈ, મોટાબાન કૃપાપાત્ર શિષ્ય, એકવાર મેમકાથી ગાડી જોડીને પાછા ગઢડા આવેલા. તો અવારનવાર આવતા જ હતા. તે જ્યારે ગઢડા આવતા હતા ને તે રસ્તામાં બહુ વરસાદ પડતો હતો. હવે પહેલાં તો અત્યારની કાર હોય તો એમાં આપણે પલળીએ નહીં, પણ પહેલાં તો વેલડું કે ગાડું જે હોય એ વેલડામાં શું હોય, ઉપરથી આમ કપડું ઢાંકેલું હોય. કપડું પલળે તો ભાઈ પાણી તો અંદર આવવાનું જ હોય. એટલે ખૂબ વરસાદ પડતો હતો. પરંતુ મોટાબાના શિષ્ય એટલે મોટાબા એટલું બધું ધ્યાન રાખ્યું ને, રસ્તામાં આજુબાજુ બધે જ વરસાદ પડે પણ વેલડાની ઉપર એક છાંટોય ન પડે, એવી રક્ષા કર્યો. પછી તો પોતે આવ્યા, ગઢડા આવી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. દર્શન કરીને પછી મોટાબા પાસે ગયા, એમના દર્શન કર્યા, ઉતારા કર્યા. પછી દરબારગઢમાં નેવા નીચે મોટાબાએ કીધું કે તમે અહીં નેવા નીચે રસોઈ કરી લ્યો. એટલે મોટીબાની આજ્ઞાથી એટલે નેવા નીચે પાનબાઈએ ચોકો કર્યો અને ત્યાં ઓલા શું કહેવાય ઈંટોથી ઓલું ચૂલો કરી અને પોતે ખીચડી ઓરી. હજી તો ખીચડી મૂકી જ છે ત્યાં તો ધમાધમ વરસાદ ચાલુ થયો. એટલો જોરદારનો વરસાદ આવ્યો, નેવા નીચે જ બરાબર એને ચૂલો કરેલો. અને વરસાદ આવ્યો એટલે નળિયામાં ક્યાંય પાણી હમાય નહીં અને નેવામાંથી મોટી મોટી ધારે પાણી માંડ્યું પડવા. પણ મોટીબાની આજ્ઞાથી ત્યાં રસોઈ કરતા હતા ને, તે ઉપરથી નેવામાંથી પાણી પડે ને તો એના ચોકામાં એક છાંટોય ન પડે. બાજુમાં પાણી જતું રહે પણ ચોકામાં એક છાંટોય ન પડે. દરબારગઢમાં એટલું બધું પાણી ભરાણું, પાણીના રેલા હાલ્યા. તે પોતે જ ત્યાં કોરે જ કરતા હતા. તે પાણીના રેલામાં હાલે ને તે જેટલામાં એનો ચોકો કરેલો હતો ને, ચોકાની બાજુમાં જ થઈને પાણી હાલ્યું છે પણ ચોકાની અંદર તો એક ટીપું પાણી ન આવે. ટીપું ઠીક છે, છાંટોય ન પડે, જણેય ન પડે, એવો કોરે કટ, ચારે કોર મુશળધાર વરસાદ અને પાનબાઈનો ચોકો એકદમ કોરે કડાક. એવું સરસ મજાની ખીચડી થઈ ગઈ. ગરમા ગરમ ખીચડી પાનબાઈ મહારાજને ધરાવી, પોતે જેમાં બીજાને જમાડી ટેસ્ટથી જમી લીધું. અને પછી રસોઈ થઈ ગઈ, જમી લીધા. પછી મોટી બા આવ્યા, આમ આટો મારતા ને ઓસરીમાં આવીને જોયું, પાનબાઈ જમીન પરવાર્યા. મોટી બાઈ કીધું, પાનબાઈ વરસાદે ક્યાંય તમને રસોઈમાં કનડગત નથી કરી ને? ત્યારે હાથ જોડીને પાનબાઈ બોલ્યા કે બા, આ વરસાદે તો તમારી આજ્ઞાથી અહીં કરતી હતી, અહીંયા જ ક્યાંય છાંટોય ન પડ્યો, અહીં તો કનડગત ન કરી, અરે રસ્તામાંય તમે મારી એટલી રક્ષા કરી હો. વેલડામાં ખૂબ વરસાદ હતો તો વેલડામાં એક છાંટોય ન પડ્યો, અમારું વેલડું એમ નામ કોરે કડાક આવ્યું છે. મોટી બા, તમે તો ખરેખર અમારી રક્ષા કરો છો. અહીંયા હોય તોય ભલે ને ક્યાંય આઘા હોય તોય તમે અમારી દ્રષ્ટિ દ્વારે રક્ષા કરો છો. પછી તો જીવુબા કે પાનબાઈ તમે એટલે દૂરથી દર્શન કરવા આવ્યા છો તો પછી ગોપીનાથજી મહારાજ તમારી ખબર તો રાખે જ ને. અવારનવાર આવો છો એટલે ગોપીનાથજી મહારાજને ચિંતા ન હોય મારો ભગત આવે છે એટલે ગોપીનાથજી મહારાજે તમારી રક્ષા કરી. તો એ મોટી બા પોતાની પાસે જ કાંઈ જશ રાખે જ નહીં હો, બધું ભગવાનને આપી દે. જો આ જ સત્પુરુષની નિશાની, કોઈ દી જશ પોતા પાસે ન રાખે, ભગવાનને દઈ દે. આ તો ભગવાનની કૃપાથી થયું એમ. એટલે આવી રીતે પછી પાનબાઈ 2 દિવસ ગઢડા રોકાણા. બધે દર્શન ફરતા ફરતા લક્ષ્મીવાળી રાધાવાવ બધે દર્શન કરી પછી મોટાબાની સાથે સમાગમ કરે. પછી એક દિવસ મોટાબા, ત્રીજો દિવસ થયો ને એટલે મોટાબા આ પાનબાઈની સાથે ઉપર ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા.
બે ગુરુ શિષ્ય સાથે ગયા છે. ત્યારે મોટાબાઈ કીધું કે પાનબાઈ જુઓ તો ખરા, આ ગોપીનાથજી મહારાજને કેટલો પરસેવો વળ્યો છે, ગોપીનાથજી મહારાજને બહુ ગરમી થતી લાગે છે. ત્યારે પાનબાઈ કે હા જુઓ ને બા, આ ગોપીનાથજી મહારાજના મોઢે તો પરસેવાના મોતિયા દેખાય છે. ત્યારે જીવુબા પાસે સફેદ રૂમાલ હતો. જીવુબાએ પાસે જઈ ગોપીનાથજી મહારાજનો મુખારવિંદ આખો આમ લૂછી દીધું, રૂમાલ પલ્લી ગયું, એટલો પરસેવો વળ્યો. પછી મોટીબાઈ પ્રસાદીન રૂમાલ પાનબાઈને આપી દીધું અને કીધું, પછી બાજુ વીંજણો હતો ને, વીંજણો લઈને મોટીબા ભગવાનને પવન નાખવા માંડ્યા. આવી રીતે ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શન મોટીબાએ પાનબાઈને કરાવ્યા. પાનબાઈ તો ધન્ય બની ગયા. થોડા દિવસ ગઢડા રોકાઈ, પછી પાછા પોતાને ગામ મેમકા જતા રહ્યા. આવી રીતે પાનબાઈ મોટાબાના શિષ્ય હતા, તો મોટાબાઈ એમને કેટલી વાર આવી રીતે દિવ્ય દર્શનોય કરાવતા, દિવ્ય રૂપે એમની ઘણી વખત રક્ષાય કરતા. હવે મોટીબાઈ કીધેલું ને, અમે તમને તેડવા આવશું, 3 દી અગાઉ કહી જાશું. હવે એ વચન સત્ય થવાની ઘડી આવી ગઈ. સમય જાતા જાતા પાનબાઈની હવે ઉંમર થવા માંડી છે, અંતકાળ નજીક આવ્યો છે. ત્યારે જીવુબા એમના અંતકાળના દિવસથી 3 દી અગાઉ દિવ્ય દર્શન દઈને કહી ગયા કે પાનબાઈ, હવે આજથી 3જે દિવસે અમે તમને મહારાજની સાથે તેડવા આવશું, તૈયાર રહેજો. પાનબાઈ તો રાજી થઈ ગયા. અરે વાહ વાહ, મને મારા ગુરુ કહી ગયા, મને મારા મોટીબા કહી ગયા. બધાએ સગાવાલાને ભેગા કરીને કીધું, કુટુંબ પરિવારને, 3 દિવસ પછી હું ધામમાં જવાની છું, મને મારા ગુરુ મોટીબા કહી ગયા છે. પછી તો ગામના બધા બહેનોને ખબર પડી એટલે બધાએ જોવા આવવા માંડે. હે 3 દી પછી પાનબાઈ વૈયા જવાના છે? કેમ કે પાનબાઈએ આસપાસ બધાને ઘણો સત્સંગ કરાવેલો, એટલે બધાને ગુણ તો હોય. એટલે બધાએ પાનબાઈ પાસે રાતને દી બહેનોની ભીડ થાય, બધા પાનબાઈ પાસે બેસે કે પાનબાઈ કંઈક 2 શબ્દ વાતું કરો, બસ 3 દી પછી તમે વૈયા જવાનો છો, પછી અમને કોણ સત્સંગ કરાવશે? ત્યારે પાનબાઈ બધાને જે મોટાબા પાસેથી સાંભળ્યું હોય એ બધી જ્ઞાનની ઉપદેશની વાતો કરે અને કીર્તનો ગવડાવે. કીર્તનો એવા ઉપદેશાત્મક હો, કેવા કીર્તનો ગવડાવે? હે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો, ડાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ. વળી આગળ સમજાવે, એક એક કડી ગાતા જાય ને સમજાવતા જાય. હે સજની આરે છો ઘડિયું અમૃત લાભનું, ફરી નહીં મળે એવું વીજના ઝબકારા જેવું, મોતી પરોવી લેવું સતસંગ કીજીએ. હે સજની સંત કહે તે સાચું માનીએ. સંત કીધું એ સાચું માનીને ગાંઠ જ વાળી લેવી. કેવી ગાંઠ વાળવી? ગાંઠ વાળી નવ છૂટે, નિયમ નિશ્ચય ન તૂટે, સંસાર છોને રે ફૂટે સતસંગ કીજીએ. હે સાચા સાધુ પુરુષની સેવા કીજીએ. મેં મારા જીવનમાં સાચા સાધુ પુરુષ કહેતા જીવબાની સેવા કરી, એમ બાયું સાચા સાધુ પુરુષની સેવા કીજીએ. એથી શું થાય? પાપ પૂર્વના બળવા, બ્રહ્મ પૂરમાં તે ભળવા, સ્વામી નારાયણ મળવા સતસંગ કીજીએ. હવે હું ભલે જાઉં, પાછળથી સત્સંગ તમારે કેવો રાખવાનો છે બહેનો? હે સજની શિરને સાટે રે હરિને સેવીએ,
પાછા પગલા નવ ભરીએ, સંસાર પાર ઉતરીએ, નારાયણ દાસ કે ઠરીએ, સતસંગ કીજીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. લ્યો, આવું મોટી બાને શિષ્યા એવા પાનબાઈ વાત કરે છે. પોતાને ધામમાં જવાના 3 દિયાડા છે. 3 દિવસમાં જે બહેનો આવે બધાને આવી ઉપદેશની વાતો કરે છે, કીર્તનો ગવડાવે છે, ધૂન બોલાવડાવે છે, ભગવાનની મહિમાની વાતો કરે છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે કરતાં હવે તો એનો ધામમાં જવાનો દિવસ નજીક આવ્યો. 3જો દિવસ થયો. 3જા દિવસે થોડોક શરીરમાં તાવ આવ્યો છે. કંઈક તો નિમિત્ત ભગવાન ઊભું કરવું જ પડે. એક થોડોક એવો તાવ આવ્યો છે. તોય પોતે સવારે ઉઠી નદીએ જાતે નાહી આવ્યા, આવીને પૂજાપાઠ કરીને પરવારી ગયા. અને પછી સાંજ સુધી બધાએ ડોશીઓ બાઈઓને બધાને ભેગા કરીને સાંજ સુધી કીર્તનો ગવડાવ્યા. હો, ધામમાં જવું હોય ને એને હરખ કેટલો હોય, જાણે કંઈક ઉત્સવ હોય. અને બધાને સાથે રહીને પોતે ગાય, બધાને ગૌરાવે એમ કીર્તનો ગવડાવ્યા. સાંજે નારાયણભાઈની દીકરી એને મહારાજે દર્શન દીધા. હજી જ સાંજ પડી છે. નારાયણભાઈની દીકરીને ભગવાનના દર્શન થયા. દર્શન થયા એટલે એ છોકરી બોલી કે અરે જુઓ જુઓ, સાંભળો, મહારાજ આવ્યા છે. કેટલાય રથ, ઘોડા, હાથી, અરે કેટલું બધું છે. ઓહો, કેટલા બધા મુક્તો છે. અને મહારાજ એમ કહે છે કે અમે તો અમારા મુક્ત પાનબાઈને તાવ આવ્યો છે ને એટલે ખાલી ખબર જોવા આવ્યા છીએ, બાકી અમે ધામમાં તો રાતે તેડી જશું, એમ મહારાજ કહે છે. એટલું દીકરી બોલી. લો, એવા એને દર્શન થયા. એટલે પાનબાઈ કે લ્યો આવે જ ને મહારાજ, મને મોટી બાઈ કોલ દીધો તો 3જે દિવસે હું તમને મહારાજની સાથે તેડવા આવીશ. બેટા, તું સાચું જ કહે છો, ભગવાન કીધું એ વાત બરાબર. આજ રાતે જરૂર મને ભગવાન તેડી જશે, કેમ કે આ 3 દી થઈ ગયા છે. આમ કીધું. અને પછી પાનબાઈ પથારીમાં સૂતા છે. આખો પરિવાર ફરતો ફરતો છે. પાનબાઈના દીકરા અમરસિંહ પાનબાઈના ખાટલે બેઠા છે. પાનબાઈનો વાહો દાબે છે. થોડીક વાર થઈ, રાત થઈ, ત્યારે પાનબાઈને ઓરડામાં મોટાબાના દર્શન થયા. એ આમ ઊંધા સૂતા છે. અમરસિંહ એનો દીકરો વાહો દાબે છે. પાનબાઈની નજર આમ છે ને ત્યાં એમને મોટાબાના દર્શન થયા. પાનબાઈ કીધું કે એ જુઓ જુઓ, મારા ગુરુ આવી ગયા, એ મારા ગુરુ મોટાબા આવી ગયા. એ અમરસિંહ, ઉઠ ખાટલામાંથી, બાને ઉપવાસ પડશે, લે આગો હોયો જા. કેટલું અનુસંધાન, પથારીમાં છે તો અનુસંધાન, મારા ગુરુને ઉપવાસ પડશે, ઊભો થઈને આગો હોયો જા. અમરસિંહભાઈ તો એકદમ ઉઠીને આગા વયા ગયા. કોઈને નથી દેખાતા. પાનબાઈને દર્શન થાય. આમ જુઓ, મારા ગુરુ મોટાબા, એ લાડુબાઈ છે, રાજબાઈ છે, અરે અમરીબા, અમુલાબા, ઓહો કેટલા બધા મુક્તો આવ્યા છે. અરે શ્રીજી મહારાજ પધાર્યા, આવો આવો, પધારો પધારો મહારાજ, પધારો. એમ કીધું. અને બધાને કીધું કે બધાએ ધૂન બોલવા માંડો, મહારાજ મને તેડવા આવ્યા છે. હવે હું મહારાજની સાથે ધામમાં જાઉં છું. મોટી બા મને વચન પ્રમાણે તેડવા આવ્યા છે. લ્યો, બધાએ ભજન ભક્તિ કરજો, દ્રઢતાથી સંત સમાગમ કરજો, સત્સંગને શિર સાટે પાડજો. એટલું કહીને જય સ્વામિનારાયણ બોલ્યા. ત્યાં તો દેહ પડી ગયો. એના દેહમાંથી આત્માને કાઢી મુક્ત પદવી આપી અને મહારાજ એમને ધામમાં તેડી ગયા. આવી રીતે પાનબાઈને ધામમાં તેડી ગયા છે. અને એ જ ટાણે જ્યારે ધામમાં તેડી ગયા ત્યારે લીંબડીમાં પાનબાઈના બેન રહેતા હતા. એમને એવા દર્શન થયા કે વિમાનમાં મહારાજ પાનબાઈના આત્માને લઈ જાય છે. અને એમ કીધું કે જુઓ, આ તમારા બેનને હું ધામમાં લઈ જાઉં છું. એવા એમને દર્શન કરાવ્યા. એમનું નામ પૂતળીબાઈ હતું. પૂતળીબાઈ, જુઓ, તમારા બેનને હું ધામમાં લઈ જાઉં છું. એવા એમના બેનને પણ દર્શન થયા. આમ બધાને પરચો પૂરતા પૂરતા મહારાજ પાનબાઈના આત્માને લઈ ગયા. કહેવાનું શું, એક સાચા સાધુ સાથે જીવ જોડ્યો એટલે ભગવાન એમને ધામમાં લઈ ગયા. ખાલી પાનબાઈને ધામમાં લઈ ગયા એટલું નહીં, એના પરિવારનું સારું કર્યું.
એ પાનબાઈના દીકરાના દીકરી હતા શિવુ. એટલે પાનબાઈ એવા શિષ્ય હતા ને મોટાબાના, એટલે ઘણી વખત મોટાબા મેમકાઈ જતા પાનબાઈને સત્સંગ કરાવવા, દર્શન કરવા, પધરામણી કરવા. એટલે ઘણી વખત મોટાબા આવતા. એક વખત મોટાબા આવેલા ને એટલે જે પરિવારના બધા સભ્યો બેઠા હોય, એટલે મોટાબાએ રામજી શેઠના દીકરી એને પૂછ્યું કે બેટા શિવુ, તું હમણાં જ તારા લગ્ન થયા છે, તારા સાસરેથી હમણાં અહીંયા આવી છો, તારા સાસરિયાના ત્યાં કેમ છે? સત્સંગ તો છે ને? તને ભજન ભક્તિ બધું કરવા તો દે છે ને? શિવુ, તારી સાસુ તને ભગવાન ભજવા દે છે કે નહીં? ત્યારે શિવુ બોલી કે બા, શું તમને વાત કરું? અરે મારી સાસુ તો એમ કહે છે કે આ સ્વામિનારાયણ બધા લસણ ડુંગળી હિંગ કાંઈ ખાય નહીં, પણ ન ખાય એવા તોફાન અહીં નહીં હાલે હો. આ વખતે તું હજી પહેલું આણું વળીને આવ્યું છે એટલે કાંઈ કહેતી નથી, હમણાં બીજી વાર તું જઈને આવ એટલે અહીંયા આવ્યા પછી તારો સત્સંગ, નિયમ ધર્મ એ બધું તારું પિયરમાં મૂકીને આવજે. અહીંયા આવીને તો કાંદા, લસણ, હિંગ બધું જ ખાવું પડશે. નિયમ ધર્મ તારા એક કે અહીંયા નહીં હાલે, અહીંયા તો અમે રહીએ એમ તારે રહેવું પડશે. આ બધું તારું પિયર મૂકીને આવજે, આ તને કીધું. આવું બધું મને તો ડારો દે છે. અરે મોટી બા, હવે તું અહીંથી પાછી સાસરે જઈશ તઈ તો મારા સત્સંગનું શું થશે? આમ જ્યારે કહે છે ને ત્યારે મોટીબાઈ કીધું કે શિવુ, તું ચિંતા કરીશ નહીં. અરે તું અહીંથી જ્યારે સાસરે જઈશ ને ત્યારે તારી સાસુ જ નહીં હોય, એટલે તું તારે સુખેથી ભજન કરજે. શિવુ કે પણ મારા સાસુ તો સાજા નરવા છે. એ કે ભલે ને સાજા નરવા હોય. ત્યારે પાનબાઈ કે પણ બા, આ શિવુને તો હવે સાસરે જવાના 8 દીની જ વાર છે ને એના સાસુ તો હજી નાની ઉંમરવાળા છે. ત્યારે મોટા બા કે પાનબાઈ, તે ધામમાં જતા શું 8 દી ઓછા છે? એમ કીધું કે મારા વચનમાં વિશ્વાસ રાખજો, શિવુ અહીંથી સાસરે જાય એથી પહેલાં એના સાસુ નહીં રહે. પછી તો મોટાબા થોડાક દી સત્સંગનો લાભ આપી પછી પોતે ગઢડા જતા રહ્યા. અને શિવુને તો હજી 8 દીની તો વાર તો ઠીક છે, હજી 5 જ દી થયા ને મોટાબા ગયા પછી 5 જ દિવસમાં સમાચાર આવ્યા કે શિવુના સાસુ ધામમાં ગયા. મોટાબાના વચનો સત્ય થયા. જે સત્સંગમાં આડા આવતા હોય એ ભગવાન એનો રસ્તો કરી જ દે. એટલે એના સાસુ ગુજરી ગયા અને પછી શિવુ સાસરે ગઈ એટલે પછી એને સત્સંગમાં કોઈ અડચણ આવી નહીં. પછી સુખેથી એને ભજન ભક્તિ સત્સંગ થયા. એટલે કહેવાનું શું, કોઈ મોટા સાચા સત્પુરુષના શરણે હોઈએ તો આપણો સત્સંગ કાયમ લીલો રહે. એટલે યોગમાં રહેવું. કદાચ દુનિયાના ગમે ખૂણામાં જતા રહીએ તો એ સંતનો સમાગમ મૂકવો નહીં. ફોન દ્વારા એ પણ એનો યોગ અખંડ રાખવો. ઘણીવાર ગણાય અહીં દેશમાં હોય ત્યારે સમાગમમાં રહે, પછી વિદેશ જતા રહે તો સમાગમ આમ દેહે કરીને ન થાય, પણ ફોનથી રાખવો, કથા વાર્તા સાંભળવી, એમ અખંડ યોગ રાખવો. જો આ શિવુ સાસરે જતી રહેતી પરંતુ પિયર આવે એટલે તરત યોગમાં જોડાઈ જાય. ત્યાંય અંતરથી મોટાબાને સંભાળ્યા કરે તો મોટાબા કેવી સાર સંભાળ રાખી. એમ આપણે પણ વાલા બહેનો ગમે ત્યાં જઈએ, ગમે તે કરીએ તોય આપણે સત્સંગ મૂકવો નહીં, સંત સમાગમ મૂકવો નહીં. અને જે સત્પુરુષના શરણે થયા છીએ એ સત્પુરુષને કાયમને માટે જીવનમાં સાથે ને સાથે રાખવા, તો આપણો સત્સંગ કાયમને માટે ટકી રહેશે અને આપણે સુખી થશું. વાલા ભક્તો, આટલી વાત કરી. આ વાતોને અંતરમાં ધારીએ, એનું મનન કરીએ. હવે ભગવાનના નામ સ્મરણ સાથે આજની કથાને અહીંયા આપણે પૂર્ણ કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.